या खुदा या रसूलुल्लाह या सल्लल्लाहु अलैहि वसल्लम। बहन माताजी ने कहो कि जूनागढ़ना पहाड़ विधि तमारा भाई जमेल सा दातार तुमने મળવા માંગે છે। જાઓ બહેન। भाई माने नमन मां कल्याण बेटा जूनागढ़ना पहाड़ विधि ने कोण के તમારા જીવના માનેલા ભાઈ જન્મે से દાતાર બાપુ આવે છે। ये तो मारा जीवना मानेला भाई છે। जय माताजी भाई। जय माताजी ना मां। मां મોણિયા સુધી આવવાનું કારણ વીરા અરે તમારો અને મારો નાતો ભાઈ બહેનનો છે। મને ડાયટ જૂનાગઢના પહાડની અંદર મારો પહાડ ધ્રુજવા માંડ્યો વીરા છે। તમે રા ગંગા જળિયાને શ્રાપ આપ્યો છે ને। ઓહ આ શેરીએ ગલીએ સાખ્યા પુરાવ્યા છે। અમારા નેહડાની અંદર એક એવો પ્રસંગ નતો કે હું મારા ભાઈને ભૂલી જાઉં। શેરીએ ગલીએ સાખ્યા પુરાવ્યા છે। આપણા અન્નદાતા કોણ કે જૂનાગઢના રા આપણે ત્યાં મહેમાન ગતિ માણવા માટે આવ્યા અમારા ચારણના નેહની અંદર। મહેમાન ગતિ માણવા આવ્યા પછી શું થયું વીરા પછી શું થયું બેન? જૂનાગઢના રારાએ મહેમાન ગતિ માણતા ન આવડી આખી ચારણ જ્ઞાતિ નાથને કેદ કરવાનો હુકમ। વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હઠીલા રાજાને ઘણો સમજાયો ન સમજ્યો મારાથી ને શ્રાપ દેવાઈ ગયો છે। બહુ ખોટું કરી નાખ્યું બેન, બહુ ખોટું કરી નાખ્યું। રા ગંગા જળિયે રામ માંડલિક કેવો પવિત્ર રાજા અને આ જૂનાગઢનો સિરતાજ એને શ્રાપ ન હોય। ભલે છોરું પછોરું થાય તમારાથી પ્રેમ ન થાય। એ શ્રાપ તમે આપ્યો છે ને 100% નહીં પણ 1000% લાગશે ને લાગશે। જાણો છો વિના આ શ્રાપ રાને નથી લાગ્યો જૂનાગઢની પ્રજાને લાગ્યો છે। લાખો મરજો લાખોનો પાલનહાર ના મરશે। સમજદાર છો બેન તમે શ્રાપનું નિવારણ કરવા આવ્યા છો વિરા। હા હા એ માટે તો ઠેઠ જૂનાગઢનો પહાડ વિંધી આજ તમારી પાસે આવ્યો છું। કોઈ પણ રીતે શ્રાપનું નિવારણ થાય બહેન એનો રસ્તો આપો। એ તો શ્રાપનું નિવારણ થાય ને એટલા માટે જે કયો ઈ કરવા તૈયાર છો। શ્રાપનું નિવારણ એક જ રીતે થાય વિરા। કઈ રીતે? તમે અહીંથી જાઓ જૂનાગઢ રાજની અંદર જય જૂનાગઢ રાજમાંથી મીઠા ભાત મગાવો 32 ભાતના ભોજન મગાવો અને એ ભોજન તમારા ખપ્પરની અંદર નાખો। જૂનાગઢનો રાજા તમારી હારે બેહી એક જ ભાણામાં 5 નિવાલા જમી જાય। પણ હા તમે મુસલમાન અને હિન્દુ મનમાં નાત જાતનો ભેદભાવ રાખ્યા વગર 5 નિવાલા જમી જાય તો શ્રાપમાંથી મુક્ત થાય। બસ આટલી જ વાત માં કારણ કે રામ અને રહીમ એક કરી માનો। સાચી વાત છે। તો જય જૂનાગઢ રાને સમજાવીશ અને જો ન સમજે તો એના ભાઈ પણ ઈ નહીં સમજે વીરા। અરે ન સમજે ને કારણ કે હઠીલો રાજા છે। સમજાવીશ ન સમજે ને તો યા અલ્લાહ ખુદા યા પરવરદિગાર નહીં સમજે તો ન સમજે તો હું એને શ્રાપ આપીશ। દોઢો શ્રાપ હા હા શ્રાપ આપીશ આપીશ। જેટલો શ્રાપ મેં આપ્યો એથી દોઢો શ્રાપ મારા ભાઈ દાતાર બાપુ હું આપીશ બેન પણ મને વચન આપો। જાઓ મારું વચન છે બેન ઈમાનદારીથી બોલું છું। જો કદાચ શ્રાપ ન સમજે ને સમજી તો જશે શાણો હશે તો ન સમજે ને તો એને હું શ્રાપ આપીશ। મારા ભાઈએ મને વચન આપ્યું હા એ હવે તારો રે ભરોસો યમની વારી યા અલ્લાહ ખુદા પરવરદિગાર એ એવો ગરવો દાતાર એ ગિરનારી દાદા પાવો ગિરનારી
નાખું. લાહો નબીજી એ વિરામની રહી મત મેં એક કરી માનો લાલા યા અલ્લાહ પરવરદિગાર, યા અલ્લાહ. वो तो है नबी समरुत सुधरे मन खामे राम समरुत सुधरे मन खा मेरा रे नबी तुम्हें वे नबी अल्लाह हो नबी एक काकी माटी में गिरा अब भाई पुतला बनाया पुतला बनाया वो रंग तो लगाया घेरा घेरा रंग लगाया घेरा घेरा नी नबी घटड़ा में हो गया घोर अंधेरा घटड़ा में हो गया घोर अंधेरा नबी तुम्हें गए नबी अल्लाह हो नबी एक सुमर सुमरानी एक लगिया रे राखी राखी गरीब होठी गुलाम तेरा गरीब होठी गुलाम तेरा रे नबी कभी वे नबी कभी वे नबी कभी वे એક ફોટલો મડેતા 3 ફોટલા થાય છે. આ શરીર મારું આખું બગડી ગયું છે. આમ તો જો આખા શરીરમાં ફોડલા ઉપડી ગયા છે. આના માટે ઘણી દવા કરાવી, ઔષધિ લેવું બાબુ. પણ તોય કાંઈ મટતું નથી. નિંદર આવતી નથી. માંડળ, જ્યારે નિંદ્રાને આધીન થાઉં છું ને, આંખની પલા જ્યારે બંધ કરું ને, આંખની પલા બંધ કરું ત્યારે મને નાગબાનું ત્રિશૂળ દેખાય. માંડળ, હા, નિંદર નથી આવતી. નીંદર નથી આવતી ને, એ તો આપણે માં ગયા હતા ને, હાલી હાલીને થાકી ગયા એટલે નીંદર ન આવતી હોય. હવે હોઈ જાવ, હવે ઘડીક વાર આરામ કરું. તમારે આરામની જરૂર છે, બીજી કઈ જરૂર જ નથી બાપુ. લ્યો ને. હું આરામ હા, કરો આરામ. યા અલ્લાહ, યા માલિક, યા રસૂલલ્લાહ. સલામ વાલેકુમ. વાલેકુમ સલામ. ભાઈ, આ જૂનાગઢની અંદર મેં પ્રવેશ કર્યો છે. તમારા રાજા આયા રામ માંડલિક છે ને, હા, છે. એને કહો કે જૂનાગઢના પહાડ વિંધી અને જગલસા દાતાર અંદર આવવાની રજા માંગે છે. ભલે ભલે. જાઓ. બાપુ, હવે દાદા આવ્યા. કોને કહ્યા? અરે દાદા. નાગ દાદા? દાદા નહીં. અરે સંગીત છે દાદા. નાક દાદા થોડા અહીંયા. તો પહાડ વિંધીને અહીં આવ્યા છે. અને રજા લેવા પડવું ન હોય, સામે તારી જવું પડે. આવો દાદા, માલેકુમ સલામ. કોઈ દિવસ નહીં અને ગિરનારના પહાડમાંથી રાજના દ્વાર સુધી, શું રાજમાંથી લોબાન નથી પોકતો? હા હા, રાજા રામ માંડલિક રાજમાંથી લોબાન તો આવે છે. પણ અહીં આવવાનું કારણ એ છે, માંડલિક તો કાલ ક્યાં ગયો હતો? કાલે મોણિયા ગયો હતો. મોણિયા શા માટે? મહેમાન ગતિ માણવા માટે. મહેમાન ગતિ માણી? હા,
ત્યાર પછી શું થયું? મીઠબાઈની માંગણી કરી. મિતબાઈની માંગણી કરી. શ્રાપ આપ્યો. શ્રાપ આપ્યો તને? હા હરજો ચારણની દીકરીએ તને શ્રાપ આપ્યો છે ને? હા. અને એ લાગશે લાગશે ને લાગશે. શું શ્રાપ મને લાગશે? હા હા, એ શ્રાપ તને જરૂર લાગવાનો છે. શ્રાપ ન લાગે એવો કઈ ઉપાય છે દાદા? એના ઉપાય માટે જ અહીં સુધી આવ્યો છું. જુનાગઢનો પહાડ વિધિ તારી પાસે એટલા માટે આવ્યો છું. શા માટે? એ શ્રાપનું જો નિવારણ કરવું હોય ને હા. તો તારા રાજમાંથી જા, ભોજનના થાળ મગાવ. આ મારા ખપ્પરની અંદર આપણે બંને બેહી એક સાથે ખપ્પરની અંદર બે નવાલા ભોજન લેને તો તને શ્રાપ ન લાગે. બસ આટલી જ વાત છે. માનણ રાજમાંથી થાળી લે. ભોજનની થાળી લાય. મારે દાદા એને જમવું છે. દાદા એને હું જમું ને એટલે નાગભાઈ આપેલો શ્રાપ મને ન લાગે. પણ બાપુ તમે સમજતા નથી. દાદા મુસલમાન છે, મુસલમાન નહીં. અને તમે ધનોયપતિ રાજા, ધનોયપતિ રાજા કહેવાઓ. આપણે હિન્દુ રાજપૂત કહેવાય, બરાબર? એટલે દાદા આજે આપણે સમાઈ દી. દાદાને તમે કયો કોઈ પણ ફરિયાદ કરવી તો કરી દે, અને મંદિરો બંધાવે તો બંધવી દી. જે તમે કયો ને કરવા માટે તૈયાર છે, બાકી જમવા માટે તૈયાર નથી. એક ભાવમાંથી બે ભાવ થાય, એક ભાવમાં રહેવું બે ભાવમાં. તો દાદાને કહી દો કોઈ પણ ધર્માદો કરવા માટે તૈયાર છે, બાકી જમવા માટે અમે તૈયાર નથી. દાદા જમવા માટે અમે તૈયાર નથી. તમે કહેતા હોય તો અમે ધર્માદો કરી દે, મંદિરો બંધાવી દે, મસ્જિદ બંધાવી દે, કહેતા હોય તો આવેડા બંધાવી દે. અને એમ છતાંય જો ન માનતા હોય તમે તો ભારતમાં જેટલા વાંઢા છે એ બધાને પૈણાવી દે. માંડણ અરે મહારાજ, હું મસ્જિદ બંધાવશે, શું અવેડા બંધાવશે? મારા ખપ્પરની અંદર બે કોળિયા ભોજન નથી લેતો, એ શું કરવાનો છે? અને તું કહે છે કે અમે મુસલમાન, તમે હિન્દુ, મારી સાથે ખાવ તો તમે ભડાઈ જાવ. અરે મને હિન્દુ માને, મુસલમાન માને છે. હમણાં જ તને બતાવો રાજા રામ માંગલે. Ya Rasulullah. Allah Rasulullah. Allah Rasulullah. દાદાએ ધનુયો મારી સાત જોટા ધનુય બતાવી, જોઈ લે. અને એ કોનાના તાગડે? કોનાના તાગડે? દાદા થાળી લે. દાદાને હિન્દુ માને, મુસલમાન માને, દરેક માને છે. દાદા હાર લેતો હું. હા લે. ઉભો રહે. માન લે. હવે તો ઘડી ગઈ, પળ ગઈ. હવે તો સમાજના કુંડ પાણી પીવું છે, તારે પીવું છે. પણ જા, આ જંગ સાદાના તને શ્રાપ દેતા જાય છે કે આ શ્રાપ નાગ બાયો જે તને આપ્યો છે ને, હું તને દોઢો શ્રાપ આપું છું. ઈ તને રૂવે રૂવે રક્ત કોડ નીકળશે, નીકળશે ને નીકળશે. પગલે અહીંયા આવ્યો. તું આવ્યા પછી નરસિંહ મહેતાનો શ્રાપ, નાગબાઈનો શ્રાપ, આ બાકી હતું દાદા દોઢો શ્રાપ દઈ ગયા. એમને આ મારા કેવા પગલા છે બાપુ? મારા નામના પગલા છે તો હરપ ચાલુ થઈ ગયા. બાકી તો દાદાએ દઈ ગયા. હવે હું અત્યાર સુધી મારા માથે ફૂલડા વરસતા, અને તું આવ્યા પછી નકરા હરાપ જ આવે છે. હરપના મેં વરહે નગરા લાગશે નો લાગે. આપણે બાપુ 33 કોટ દેવસ્થાનનો વાસ છે જુનાગઢની અંદર. ગિરનારની દયા છે, 33 કોટ દેવસ્થાનનો વાસ છે બાપુ. જુનાગઢનો વાળ વાકો નો થાય, બાકી બેલા સાફ થાય. સેના બેલા બેલા ગાડી ઉતારવાની. ડુંગરપુરને ખાય. હા, ડુંગરપુર. હાલો હાલો હાલો. તને બરકત.